જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે અને એની અંદર મિત્રો જે એનસીઆરટી મિત્ર જે પ્રશ્નો છે એ એનસીઆરટીના પ્રશ્નો મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જે એનસીઆરટી છે મિત્રો એનો પાયો ગણાય અને એટલા માટે મિત્રો આપણે એક નવી સિરીઝ શરૂઆત કરી છે કે જેમાં ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે એનસીઆરટીના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો આપણે મિત્રો વિડીયો બનાવવાના છીએ. તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી જે સિલેબસ છે એ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ પ્રશ્નો થશે. ને આજનો આપણે વિડીયો છે ભાગ નંબર 17 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. પ્રશ્ન છે કે અર્થશાસ્ત્ર જે ગ્રંથ છે તો અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? તો અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી હતી ચાણક્ય એટલે કે કૌટિલ્ય. કોણે કરી? ચાણક્ય. જવાબ આવશે ઓપ્શન ડી, ચાણક્ય. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે બિંદુસારે, કોણે મિત્રો? બિંદુસારે તક્ષશિલાના જે રાજ્યપાલ છે એ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? તો મિત્રો સુશીમની. જવાબ આવશે ઓપ્શન એ જવાબ, સુશીમની નિમણૂક કરી. જવાબ આવશે ઓપ્શન એ, સુશીમ. મિત્રો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો તમારે યાદ રાખવા પડશે. કોની? બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે સુશીમની નિમણૂક કરી. જવાબ આવશે ઓપ્શન એ, સુશીમ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે બિંદુસારે, કોને મિત્રો? બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? તો બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે અશોકની, કોને મિત્રો? રાજા અશોકની નિમણૂક કરી. જવાબ આવશે ઓપ્શન બી, અશોકની. શું છે કે બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે અશોકની નિમણૂક કરી. જવાબ આવશે ઓપ્શન બી, અશોક. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? તો મિત્રો જે કલિંગનું યુદ્ધ થયું એ કલિંગના યુદ્ધ પછી રાજા અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. શા માટે મિત્રો? તો એ યુદ્ધની અંદર મિત્રો લગભગ 1 લાખ લોકો મિત્રો મૃત્યુ પામ્યા હતા અને એના કારણે જે રાજા અશોક હતા એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. જવાબ આવશે ઓપ્શન સી, કલિંગ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. પ્રશ્ન છે કે બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું શાસન હતું? તો બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યની અંદર રાજા અશોકનું શાસન હતું. જવાબ આવશે ઓપ્શન એ, અશોક. ઓપ્શન જવાબ આવશે અશોકનું. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અશોકના મોટાભાગના જે રાજા અશોક હતા એમના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો મિત્રો રાજા અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા હતી ઓપ્શન એ જવાબ આવશે પ્રાકૃત ભાષા. જવાબ આવશે ઓપ્શન એ, પ્રાકૃત. ઓપ્શન જવાબ પ્રાકૃત. જોઈએ પ્રશ્ન આપણે આગળનું ચર્ચા કરીએ કે કલિંગના રાજાનું નામ શું હતું? તો કલિંગના રાજાનું નામ હતું જયંત. શું નામ હતું? જયંત. ઓપ્શન જવાબ આવશે જયંત. ઓપ્શન જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે અશોકે ગાદી સંભાળ્યાના કેટલા વર્ષે કલિંગનું યુદ્ધ જાહેર થયું હતું? તો રાજા અશોકે જ્યારે ગાદી સંભાળી તો એ ગાદી સંભાળ્યાના કેટલા વર્ષ પછી, એટલે કેટલા વર્ષે કલિંગનું યુદ્ધ જાહેર થયું હતું? તો મિત્રો 8 વર્ષ પછી. જવાબ આવશે ઓપ્શન બી, 8 વર્ષ. જવાબ આવશે ઓપ્શન બી, 8 વર્ષ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયો રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી? મિત્રો અહીંયા આપ્યા છે એમાંથી કયો રાજા છે એ રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી? તો મિત્રો જે કુમારપાળ છે એ કુમારપાળ રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી. જવાબ આવશે ઓપ્શન બી, કુમારપાળ. બાકી દેવવર્મા, સદ્ધન્વા અને બૃહદ્રથ એ મૌર્ય સામ્રાજ્યના રાજાઓ છે. તો કુમારપાળ નથી. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જઈએ કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા મુનિ સાથે વિતાવ્યો હતો? મિત્રો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ જે સમય છે એ સમય ભદ્રબાહુ નામના મિત્રો જે મુનિ છે એ ભદ્રબાહુ નામના મુનિ સાથે વિતાવ્યો. જવાબ આવશે ઓપ્શન એ, ભદ્રબાહુ. ઓપ્શન જવાબ. પ્રશ્ન આપણે આગળનો ચર્ચા કરીએ કે ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? ઇન્ડિકા જે પુસ્તક છે એ ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? તો ઇન્ડિકા પુસ્તકના લેખક હતા મેગસ્થનીસ. કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ, મેગસ્થનીસ. ઓપ્શન એ જવાબ, મેગસ્થનીસ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૌર્ય સામ્રાજ્યમાં રાજાનું પદ કઈ રીતે નક્કી થતું હતું?
તો મિત્રો મૌર્ય સામ્રાજ્યની અંદર રાજાનું પદ મિત્રો વંશ પરંપરાગત, ક્યારે વંશ પરંપરાગત રાજાનું જે પદ છે નક્કી થતું. જવાબ આવશે ઓપ્શન બી, વંશ પરંપરાગત, ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયો પ્રદેશ ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસ રાજા પાસેથી જીત્યો હતો? તો મિત્રો જે ઉપરોક્ત તમામ જે પ્રદેશો છે એ તમામ પ્રદેશો એ જવાબ આવશે ઓપ્શન એ. એ પ્રદેશો રાજા ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુક રાજા પછી જીત્યા હતા. કયા છે? તો કાબુલ, કંદહાર અને બલુચિસ્તાન જે મિત્રો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, એ પ્રદેશ ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુક્સ રાજા પાસેથી જીત્યા હતા. કયા હતા? કાબુલ, કંદહાર અને બલુચિસ્તાન. જવાબ છે ઉપરોક્ત તમામ ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મૌર્ય સામ્રાજ્યમાં લશ્કરી ખાતાના ઉપરી વડા કયા નામથી ઓળખાતા હતા? તો મૌર્ય સામ્રાજ્યની અંદર લશ્કરી ખાતાના ઉપરી વડા જે મિત્રો વડા છે, વડા ઓળખાતા હતા સેનાની તરીકે. કયા? સેનાની તરીકે ઓળખાતા. જવાબ આવશે ઓપ્શન સી, સેનાની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બૃહદ્રથ મૌર્ય વંશના કયા પદ પર બિરાજમાન હતા? તો મિત્રો બૃહદ્રથ મૌર્ય વંશના રાજા તરીકે, જવાબ આવશે ઓપ્શન સી, રાજા તરીકે એમના પદ પર બિરાજમાન હતા. જવાબ આવશે ઓપ્શન સી, એક રાજા હતા. શું હશે? ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પણ્યાધ્યક્ષ કયું મિત્રો? પણ્યાધ્યક્ષ એ કયું ખાતું સંભાળતો હતો? મિત્રો પણ્યાધ્યક્ષ એ વ્યાપાર ખાતું મિત્રો કયું છે? વ્યાપાર ખાતું સંભાળ. જવાબ આવશે ઓપ્શન બી, વ્યાપાર ખાતું. ઓપ્શન બી જવાબ બનશે, વ્યાપાર ખાતું સંભાળતા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્ય, કોને મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્ય જો રાજા હતા એ રાજા ઈસવીસન પૂર્વે 297. ક્યારે? ઈસવીસન પૂર્વે 297 મૃત્યુ પામ્યા હતા. જવાબ આવશે ઓપ્શન ડી, ઈસવીસન પૂર્વે 297. ઓપ્શન ડી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું? તો મિત્રો જે ગિરનાર પર્વત છે એ ગિરનાર પર્વત પરથી નીકળતી નદીઓ છે એ નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવ નિર્માણ થયું હતું. જવાબ આવશે ઓપ્શન બી, ગિરનાર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બિંદુસારે, કોને મિત્રો? બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ કર્યું હતું? તો બિંદુસારે મિત્રો મગધની ગાદી પર 25 વર્ષ સુધી, કેટલા? 25 વર્ષ સુધી રાજ કર્યું. જવાબ આવશે ઓપ્શન સી, 25 વર્ષ. ઓપ્શન સી જવાબ બનશે 25 વર્ષ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે અશોકના શિલાલેખમાં, શું છે પ્રશ્ન? અશોકના શિલાલેખોમાં કયા તળાવનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો? તો અશોકના શિલાલેખમાં સુદર્શન તળાવનો, કયા તળાવ? સુદર્શન તળાવનો ઉલ્લેખ જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન ડી, સુદર્શન તળાવ. તો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવી છે, વિડીયો આપણે સંપૂર્ણપણે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.